મુખ્ય મહેમાનો આચાર્ય શ્રી ગુરુજન ગામના વડીલો માતાઓ બહેનો અને મારી સાથે ભરતા બાર દોસ્તો, આજે હું તમારી સમક્ષ આપણો રાષ્ટ્રધ્વજ વિશે બોલીશ. તે આપ સૌ શાંતિથી સાંભળશો. દરેક દેશને પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે. આપણા ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં રહેલા દરેક રંગ અને અશોક ચક્રો આપણને ચોક્કસ સંદેશો આપે છે. તે વિશે આજે હું બોલીશ. તે આપ સૌ શાંતિથી સાંભળશો. ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગ છે: કેસરી, સફેદ અને લીલો. તેથી તે તિરંગો કહેવાય છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. કેસરી રંગ વીરતાનું પ્રતીક છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે. તે શાંતિનું પ્રતીક છે. આ પટ્ટામાં વાદળી રંગનો અશોક ચક્ર છે. આ અશોક ચક્રમાં 24 તારા છે. તે પ્રગતિનું પ્રતીક છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. તે ભારત દેશની સમૃદ્ધિનું પ્રતીક છે. દર વર્ષે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરી ભારતના રાષ્ટ્રીય તહેવારો છે. 15મી ઓગસ્ટ એ ભારતનો સ્વાતંત્ર્ય દિન છે. 26મી જાન્યુઆરી એ ભારતનો પ્રજાસત્તાક દિન છે. આપણે રાષ્ટ્રધ્વજનો આદર કરીએ. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.